સૌને નમસ્કાર. જય આદિવાસી, જય ભીમ. લડેંગે લડેંगे, अरे और लड़ेंगे और लड़ेंगे. આજે તાપમાં રહેવાની મજા આવતી છે ને, પણ આપણે સંવિધાન બચાવવા માટે, આપણા સમાજને બચાવવા માટે તાપમાં રહેતા શીખવું પડશે. અને આ પહીના વિસ્તારના ગદ્દાર આદિવાસી સમાજના મંત્રી કુબેરસિંહ કે કુબેર બકરી ડિંડોરને તૈયાર છો કે નહીં? આદિવાસી સમાજનો જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે આનંદ પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી. એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે. જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી, એવા મંત્રીનું કામ નથી. ભાઈ તમે ચાલવા માંડો. આ વિસ્તારમાં અમે દિવસ રાત ફર્યા છે. આ વિસ્તારમાં શેની જરૂર છે? પાણીની જરૂર છે. આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે, ખાતરની જરૂર છે, બિયારણની જરૂર છે. ત્યારે આ લોકો આપણને કોદાળી, પાવડાને ટગારા માટે બોલાવે છે. આપણને એવા માણસની જરૂર નથી. આપણે તો ઘણી કંસેરીના માણસો છે. 2 ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે ને આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે, દલિત સમાજના આગેવાનો છે, કચડાયેલા સમાજના આગેવાનો છે. ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે. આજે અમારી અટકાયત કરી. કેમ અટકાયત કરી ભાઈ? 500 કિલોમીટર દૂરથી આવતા છે. અમે આદિવાસી સમાજના છે. અમારું સ્વાગત તમારે કુબેરસિંહ નહીં પણ બકરી ડિંડોરને કહેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય, તમે કેમ પોલીસને મોકલો? અમે ચોર છે? અમે ચોર નથી. અમે સમાજના હિત ચિંતક છે. એટલે જિજ્ઞેશભાઈ અમને રોકવાની કોશિશ કરે છે. જિજ્ઞેશભાઈ તમે આહવાન કરો. અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે. તમને કોઈ ટચ કરવાની કોશિશ કરશે ને, અમે એને છોડવાના નથી. આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે, પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુંવરીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી. અમને સંવિધાન બચાવવાની જરૂર છે. સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિજ્ઞેશભાઈ એકલા નથી. અહીંયા જેટલા પણ મંચસ્થ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. ચેતરભાઈની સાથે અમે કલેક્ટરને મળવા માટે ગયા.
અને કલેક્ટર એટલા બધા ગભરાયા કે અમને એમ કે તમે મામલતદારને મળીને જાઓ. શું અમે ધારાસભ્ય મામલતદારને મળવા માટે આવ્યા છે? અમે ધારાસભ્ય છે સંવિધાન બચાવવા માટે આવ્યા છે. અને નેહા કુંવારી જેવા લોકોની અમને જરૂર નથી. જરૂર છે આપણને? અરે હાથ ઊંચો કરીને જોવો, અહીંયા આઈબી ના મીડિયા વાળા છે. અરે બે હાથ ઊંચા કરીને કહ્યું અમને એવા કલેક્ટરની જરૂર છે. અરે આપણે એને ખુરશીમાંથી ઉઠાડીને ઘરે મોકલી આપીશું. કેવડિયામાં પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટર એવી વાત કરેલી હતી. એ નિલેશ કુમાર એના ઘરે બેસી ગયા છે. આદિવાસી સમાજ, દલિત સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ બોલતા લોકોની અમને જરૂર નથી. તમે અમારા નોકર છો. તમે અમારા નોકર છો. અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે. આપતા છે ને? આપતા છે ને? આપતા છે ને? અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો. તમને પગાર મળવાનો નથી. આ આંદોલન અહીંયા રૂકવાનું નથી. અમે તો જિજ્ઞેશભાઈને કહીએ છીએ મહીસાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોદમાં કરો, એવું આંદોલન તમે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં કરો, ડાંગમાં કરો, વલસાડમાં કરો, તાપીમાં કરો. અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશું ને. લડશું ને. જોરથી બોલો. જિજ્ઞેશભાઈને સંભળાવું છે. લડશું ને. લડશું ને. લડશું ને. આપણે સૌએ લડવાનું છે અને જીતવાનું છે. ખાનપુરના આગેવાનો સાથે છેલ્લા 2-3 દિવસથી અમે બધે ફર્યા છે. તમારા બાળકો શિક્ષણ લે છે? શિક્ષણ લે છે? અરે બા શિક્ષણ મંત્રી બેરો છે. આ જોરમાં બોલો. બોલો જોરમાં. છનાભાઈ બોલો તમે જોરમાં. નથી લેતા ને? અરે શિક્ષણ મંત્રીને ખબર પડી જો ને પાવડા ટગારાની જરૂર નથી. અમને શિક્ષણની જરૂર છે. છે ને જરૂર? અરે એના માટે, એમના પરિણામ માટે અને એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે? અરે આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કહું છું જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને, શિક્ષણ મંત્રી જ્યાં આવે ને એનો ઘેરાવો કરો. કરશો? કરશો ને? અરે અમે 500 કિલોમીટર દૂરથી તમારી સાથે છે. તમારા આંદોલનમાં તમારી સાથે છે. તમારી અવાજમાં અમે તમારી સાથે છે. તમારી લડાઈમાં અમે તમારી સાથે છે. અને અમે આજની લડાઈમાં બધા તમારી સાથે છે. પણ આપણે એક પ્રણ લેવો પડે. બધાએ બે હાથ ઊંચા કરીને પ્રણ લેવો પડે કે આ સમાજ, બધા હાથ ઊંચા કરો ને ભાઈ, આ સમાજની લડાઈ છે. આદિવાસી સમાજ, દલિત સમાજની લડાઈ છે. અમે સૌ જિજ્ઞેશભાઈની સાથે છે. હાથ ઊંચો કરીને જિજ્ઞેશભાઈની સાથે છે. અરે સંભળાયું નહીં પેલા કુબેર બકરી ડિંડોર કસે છે ને હમણાં સ્વાભિમાનની લડાઈમાં આપણે સૌ સાથે છે. અરે જોરથી બોલો. સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. અને 6 વાગ્યાથી મને પકડેલા હતો, અત્યારે છૂટો. જોરમાં બોલો. સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. સાથે છે ને આપણે સૌ? લડવા માટે તૈયાર છો ને? ચંદ્રિકાબેને કીધું લડી લેવી પડશે, પણ ક્યારે લડવી પડશે? આજે જ લડવી પડશે. લડશું ને આપણે? લડશું ને? અરે બકરીને ખબર પડવું છે હવે વાઘ આવ્યા છે. વાઘ. આદિવાસી દલિત સમાજ સામાન્ય નથી. પીકે ડામોર એમ કહે કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે. અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી તમે બકરા છો. સૌએ અમારી વાત સાંભળી તે બદલ સૌનો આભાર. એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ. લડેંગે, લડેંગે, અરે ઓર લડેંગે, ઓર લડેંગે. સૌને જય આદિવાસી, જય ભીમ, જય જોહાર.